તમે ટ્રાફિક ઝોનમાં જાઓ છો, ટ્રાફિક ઝોનમાં તમને મળે છે લોકો ઇનોવેટિવ પ્રોડક્ટ વેચતા હોય. મેં એને ટાઇટલ રાખ્યો 90 સેકન્ડ સેલ્સ પિચ. તમને 90 સેકન્ડ મળે છે. 90 સેકન્ડમાં તમે આઈડેન્ટિફાય કરો છો કે તમારા કસ્ટમર કોણ છે. આઈડેન્ટિફાય કરીને તમે એને નીડ હોય તો એને આપો છો, પૈસા લો છો અને નીકળી જાઓ છો. એને તમારી રોજીરોટી ત્યાંથી ચાલે છે. 90 સેકન્ડમાં તમે ડિસાઇડ કરો છો તમારા કસ્ટમર કોણ છે. કેમ કે સિગ્નલમાં 90 સેકન્ડ મળે છે તમને. 90 સેકન્ડમાં તમે વેચી નાખો છો. એને દરેક ટાઈમે તમે વિચારો નવા પ્રોડક્ટ આવે છે તો એને સપ્લાય ચેન કેટલું તગડું હોય. હા, ફોર એક્ઝામ્પલ તમે ફૂલ હોય હાથમાં તો આ 70 સાલના માણસને નહીં મૂકે, યંગ માણસને ત્યારે જાય, એને એટ્રેક્ટ કરે. એ ખીલોના હોય તો છોકરાઓ પાસે જાય, એને ખબર બમ્પર ટુ બમ્પર ગાડી હોય તો ત્યાં છોકરાઓ ક્યાં છોકરાઓ સામે કહે તાકી એ જીત કરે, એને ટ્રાન્ઝેક્શન થઈ જાય. એના એ એટ્રેક્ટ કરે છે, ઇન્ટરેસ્ટ ક્રિએટ કરે છે, ડિઝાયર કરે છે એન્ડ દેન એક્શન લે છે લોકો. અને આપણા 6 સાલ સુધી માર્કેટ પ્લાન ને બિઝનેસ પ્લાન બનાવીએ છીએ. તો આપણે તો અહીંયા તમારી ઇન્સ્પિરેશન છે અહીંયા.